RM લંબ છઠ્ઠો આમ RM લંબ PQ તૈયાર થશે। જો સૌપ્રથમ આપણે શું કર્યું, રેખાખંડ PQ દોર્યો। સૌપ્રથમ શું કર્યું, રેખાખંડ PQ દોર્યો, બરાબર છે। રેખાખંડ PQ ની બહાર R બિંદુ દોર્યો, R બિંદુ દોર્યું પછી PQ પર કાટખૂણે એવી રીતે ગોઠવો। કાટખૂણે આપણે એવી રીતે ગોઠવવાનું કે R બિંદુથી એની ધાર સામેના રેખાખંડને અડકે એ રીતે આપણે કાટખૂણે ગોઠવ્યું, બરાબર છે। અને માપપટ્ટી કાટખૂણે એની સામેની બાજુ રહે એટલે કે આપણે માપપટ્ટી રીતે ગોઠવવાની કે સામેની બાજુ રહે એટલે પટ્ટી આપણે આવી રીતે ગોઠવી અહીંયાથી અહીંયા સુધી એ રીતે ગોઠવી પેન્સિલ વડે R બિંદુથી અહીંયા સુધીનો રેખાખંડ દોરવાનો, બરાબર। આ સીધો રેખાખંડ થયો એટલે કાટખૂણો થઈ ગયો, લેવાનો ખૂણો રચાઈ ગયો। આ રીતે RM લંબ PQ તૈયાર થઈ ગયો, બરાબર। સમજણ પડી બધાને? ચાલો એના પછી આગળ રેખા L દોરો, તેના પર બિંદુ X લો અને X માંથી M ને લંબ રેખાખંડ XY દોરો। હવે XY ને Y આગળ લંબ રેખા રચો, માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરો। હવે આપણે આની અંદર શું કરવાનું છે, બે રેખા લેવાની છે અને પછી એને એ કરવાનું, લંબ દોરવાનો છે। તો પહેલા તો રેખા L દોરવાની, L દોરી અને એના પર X બિંદુ લઈ અને આપણે લંબ દોરવાનો અને એ જે લંબ દોરાય છે એ લંબમાં પણ બીજો એક લંબ દોરવાનો છે। એટલે કેટલા લંબ દોરાશે, બે। કેટલા લંબ દોરાશે, બે। ઓકે, ચલો આકૃતિ પહેલા જ દોરવાની છે, રેખા L દોરવાની, લખાઈ ગયું બધાનું? एक रेखा लो, आ रेखा L लो, आ रेखा L लो, बराबर છે। અને L રેખા દોરીને એના પર X બિંદુ લીધું આપણે, બરાબર મધ્યમાં આપણે અહીંયા X બિંદુ લીધું, બરાબર। પરિકર લો, પરિકરની મદદથી આપણે એ દોરવાનું છે। પરિકર લો, પરિકર અહીંયાથી આટલું અનુકૂળ માપ લેવાનું, ત્રિજ્યાનું અનુકૂળ માપ લેવાનું। અનુકૂળ માપ એટલે કે આપણે અડધાથી થોડું વધારે લઈ લઈએ, અહીંયા આટલો જ ભાગનો અડધો જોવાનો, તો અહીંયા એક ચાપ દોરો, બરાબર। એટલા જ માપનો તમે અહીંયા ચાપ દોરો, એટલા જ માપનો બે ચાપ થયા। અહીંયાથી તમારે એક ચાપ અહીંયા દોરવાનો અને અહીંયાથી એક ચાપ તમારે અહીંયા દોરવાનો, બરાબર। હવે અહીંયા જે બંને ચાપ એકબીજાને છેદે છે ત્યાં તમારે બિંદુ થશે અને એ બિંદુને તમારે એક સાથે જોડવાનું છે, એક સાથે તમારે જોડવાનું, બરાબર। અને આને તમે ઉપર સુધી લઈ જઈ શકો છો, એટલે તમે રેખાનું ચિહ્ન બતાવી શકો, તીરની નિશાની બતાવી શકો છો, બરાબર છે। અને હવે આપણે શું કરવાનું છે કે અહીંયા Y નામ, એટલે XY એ આ લંબ થઈ ગયો, બરાબર। હવે આ જે XY જે રેખાખંડ મળ્યો છે એનો લંબ આપણે દોરવાનો છે, XY રેખાખંડ મળ્યો એનો લંબ દોરવાનો છે, બરાબર। તો કેવી રીતે દોરશું, તો તમે પરિકર લેશો, X ઉપર તમે એને અણી મૂકી અડધાથી વધારે માપનો અહીંયા એક ચાપ દોરશો, પછી Y ઉપર અણી મૂકી અડધાથી વધારે એક અહીંયા ચાપ દોરશો, માપ એક રાખવાનું અને પછી અહીંયાથી અહીંયા એક ચાપ દોરશો અને અહીંયાથી અહીંયા એક ચાપ દોરશો, એમ કરીને તમારે આ એક લંબ દોરાશે, આ આડો લંબ દોરાશે, બરાબર। તો આ રીતે તમારે આ X અને Y રેખાખંડનો લંબ પણ આ રીતે તમારે દોરાશે, બરાબર। અને એને તમે નામ આપો N, એને નામ આપો N, આ રીતે દોરો. ચલો
તમારે વાય બિંદુ ઉપર લંબ દોરવાનો છે. જો તમે